ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 138મો અધ્યાય અને તેની 8મી કલમ. ત્યાં ભજનકાર એ પ્રમાણે કહે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ભજનકારનો એ વિશ્વાસ છે અને તેને એ ખાતરી પણ છે કે પ્રભુ મારા હકમાં, મારા હિતમાં, મારા માટે જે આશીર્વાદ છે એને નિશ્ચય પ્રભુ મને આપશે. મારે ને તમારે આ બાબતને જાણવાની જરૂર છે કે આપણા ઈશ્વર એ ખાલી આપણા ઈશ્વર જ નથી, પરંતુ તે આપણા માટે એક પ્રેમાળ સ્વર્ગીય પિતા છે કે જે આપણા માંગ્યા અને આપણા કલ્પ્યા કરતા વિશેષ આપણા માટે કરી શકે છે. યર્મિયા 29:11 પ્રમાણે એ પિતા મારા ને તમારા માટે શાંતિને લગતા ઈરાદા રાખે છે અને આપણા માંગ્યા અગાઉ તેમને ખબર છે કે આપણને કયા વાનાની અગત્યતા છે. ત્યારે ભલાઓ, એટલા માટે શાસ્ત્રમાં પ્રભુ ઈશુ આપણને કહે છે કે તમે વિદેશીઓની પેઠે એવી ચિંતા ન કરશો કે અમે શું ખાઈશું, અમે શું પીશું, અમે શું પહેરીશું. ભલાઓ, એ પરમેશ્વર આપણી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી કરશે. પરમેશ્વરના મનસુબાને આપણા જીવન પરથી કોઈ અટકાવી નહીં શકે. યુસુફ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે પ્રભુએ તેને 2 વખત અદ્ભુત બાબતો માટેનું સ્વપ્ન આપ્યું અને એ સ્વપ્નમાં તેણે જોયું કે તે એક ઉચ્ચ હોદ્દા પર બેસનાર વ્યક્તિ થશે અને લોકો તેની આગળ નમશે. પરંતુ એના જીવનની અંદર જ્યારે એવો સમય આવે છે કે જ્યારે માઠી પરિસ્થિતિઓ, પ્રતિકૂળ સમય અને લોકોથી ધિક્કાર પામવામાં આવેલી બાબતો, ત્યારે એ સમયમાં એને પણ કદાચ થયું હશે કે મારા સંબંધમાં પ્રભુએ જે બતાવ્યું છે એનું શું? પ્રભુએ મારા હકમાં જે બાબતો સ્વપ્નમાં જાહેર કરી હતી એ બાબતો માટેનું શું? પરંતુ જ્યારે તે 30 વર્ષનો થાય છે ત્યારે બાઇબલ આપણને એવું કહે છે કે પ્રભુએ તેને મિસ્ર દેશનો અધિપતિ બનાવ્યો અને જે સ્વપ્નમાં તેણે જોયું હતું કે તેના ભાઈઓ તેની આગળ નમી જાય છે, એ જ પ્રમાણે પ્રભુએ કર્યું કે એના ભાઈઓ તેની આગળ નમી ગયા. અને ભલાઓ, પ્રભુએ તેને તે સર્વનું શિર બનાવ્યો, પણ તેને પૂછ નહીં. એ જ પરમેશ્વર આજે તમારા જીવનની જે પણ આત્મિક કે ભૌતિક જરૂરિયાતો છે એ બધી બાબતોમાં પ્રભુ તમારા માટે સઘળું પૂરું કરશે. તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે અને તમે જે બાબત માટે પ્રાર્થના કરો છો એના પ્રભુ તમારા માંગ્યા અને કલ્પ્યા કરતાં પણ વિશેષ ઉત્તમ પરિણામ આપશે. જે તમારો ભાગ છે એને કોઈ છીનવી નહીં શકે. જે આશીર્વાદ તમારા માટે મુકરર કરવામાં આવેલો છે એ આશીર્વાદ તો તમને જ મળશે. અને એટલા માટે લખ્યું છે, મારા સંબંધનું જે કંઈ છે તે સર્વ યહોવા પૂરું કરશે. અને ભલાઓ, ભરોસો રાખો, તમે ધીરજ રાખો અને પ્રભુને તેનું કામ કરવા દો. તમે ઉત્તમ ભાગ પ્રાપ્ત કરશો. પ્રભુ ઈસુના નામે આમીન. આવો આ સમયે
પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનીએ છીએ. આજે તમે અમને આપેલા આ ખાતરીદાયક વચનને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રેમાળ પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા લોકને આશીષ આપો અને તેઓ જે વિષયને માટે પ્રભુ આ દિવસોમાં પ્રાર્થનાનો જવાબ માંગી રહ્યા છે, ઈસુ ખ્રિસ્તના નામમાં તમે તેઓને માટે ત્યાં અદ્ભુત અને મહાન કાર્ય કરો. પ્રભુ ઈસુના નામે આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શલોમ.